સુરત શહેરમાં આરોગ્ય વિભાગના દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। માવાના હોલસેલ વિક્રેતાના ત્યાં આરોગ્ય વિભાગ તપાસ કરી હતી અને ભાગળ વિસ્તારમાં બજારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી। આ સાથે જ અલગ અલગ માવાઓના સેમ્પલો લેવાયા હતા અને હાલ સેમ્પલો લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। જો ભેળસેળ જણાશે તો કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે। આજે માવાના સેમ્પલને લેવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। કેટલા ઝોનમાં કાર્યવાહી ચાલુ છે અને કેવી રીતના સેમ્પલ લેવાય છે? લગભગ આજે સુરત શહેરની અંદર 8 જગ્યા પરથી માવાના સેમ્પલ લેવાની કાર્યવાહી ચાલી રહી છે। કેવા પ્રકારના સેમ્પલ લેવાના છે? આગામી તહેવારોમાં માવાનો ઉપયોગ વધારે થતો હોય આજ રોજ માવાના સેમ્પલ લેવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। શું કાર્યવાહી કરવામાં આવશે? સેમ્પલ લીધા પછી પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવશે। જેનો રિપોર્ટ નેગેટિવ આવશે તો ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે।